નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હિન્દીના લેક્ચરમાં આપણે 8 પાઠ સુધી રિવિઝન કર્યું હતું. આજે આપણે 9મો લેસન છે કોયલ, ત્યાંથી રિવિઝન કરીએ છીએ. અને બાળકો અહીંયા જે સ્વાધ્યાય આપેલું છે આ રિવિઝનમાં એ બધું તમારે તમારી ફેર નોટમાં લખતું જવાનું છે અનુકૂળતા મુજબ, અને એક્ઝામ માટે પ્રિપેરેશન પણ કરવાની છે. બરાબર, તો ચાલો જોઈએ આપણે कोयल पाठ, જેમાં कोयल विषे माहिती આપવામાં આવી છે. कोयल काले रंग की होती है, यह रंग और आकार में कौवे से मिलती जुलती है. कोयल पेड़ पर पत्तों में छिपकर बैठती है. आम का पेड़ उसे बहुत प्रिय है. कोयल मौज में आकर कुहू कुहू की आवाज़ लगाती है. उसकी बोली मीठी और सुरीली होती है. वसंत ऋतु में कोयल जी भर कर कूकती है. वर्षा ऋतु में भी हम उसकी कूक सुन सकते हैं. कोयल को पीक और कोकिला भी कहते हैं. बराबर, तो અહીંયા આપણને કોયલ વિશે વાત કરી છે. કોયલનો રંગ કાળો હોય છે. તે રંગ અને આકારમાં આપણને કાગડા જેવી લાગે છે કે કાગડો અને કોયલ એ બંને સરખા હોય છે. કોયલ છે એ ઝાડ ઉપર જે પાંદડા હોય છે એ પાંદડામાં છુપાઈને બેસે છે. બરાબર, તો કોયલ છે એ આપણને જોવી હોય તો આપણે વ્યવસ્થિત નિરીક્ષણ કરીને જોવું પડે છે, કારણ કે પાંદડામાં છુપાઈને બેઠેલી હોય છે. કોયલને કેરીનું એટલે કે આંબાનું વૃક્ષ ખૂબ જ પ્રિય છે, પસંદ છે, એટલે કોયલ મોટાભાગે આંબાના વૃક્ષ પર રહે છે. કોયલ જ્યારે ખૂબ આનંદમાં હોય છે ત્યારે કુહુ કુહુ એવો અવાજ કરે છે. આપણે એમ કહીએ છીએ કે કોયલનો ટહુકો, કોયલ સરસ મજાનો ટહુકો કરે છે. વર્ષા ઋતુમાં કોયલ છે એ મન ભરીને કુહુ કુહુ કરે છે, એટલે કે કૂકે છે. અને વર્ષા ઋતુમાં આપણે એમની આ જે અવાજ છે એ સાંભળી શકીએ છીએ. અને કોયલનું બીજું નામ છે પીક અને કોકિલા. ચાલો જોઈએ એનું સ્વાધ્યાય. रंग और आकार में कोयल किससे मिलती जुलती है? रंग और आकार में कोयल कौवे से मिलती जुलती है. कौन सा पेड़ कोयल को बहुत प्रिय है? आम का पेड़ कोयल को बहुत प्रिय है. कोयल की बोली कैसी होती है? कोयल की बोली मीठी और सुरीली है. कोयल के दो और नाम बताओ. पीक और कोकिला कोयल के दो और नाम है. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ તમારે યાદ રાખવાનું છે કે એક્ઝામની અંદર જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે એનો પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે. પૂરા વાક્યમાં જવાબ નહીં લખો તો તમારા માર્ક્સ કપાઈ જશે. અહીંયા જેમ કે તમને પ્રશ્ન પૂછ્યો છે કોયલ કે દો ઓર નામ બતાવો, તો તમે ખાલી એમ લખીને મૂકી દો પીક ઓર કોકિલા, તો તમને અડધો માર્ક્સ જ મળે. પણ એવી રીતે નહીં મૂકવાનું, આખું લખવાનું પીક ઓર કોકિલા કોયલ કે ઓર દો નામ હે. આ રીતે બધા સવાલ જવાબ પૂરા વાક્યમાં લખવાના રહેશે. અધૂરા રાખેલા હશે, એક શબ્દમાં જવાબ આપ્યો હશે તો તમારો અડધો માર્ક્સ કપાશે. બરાબર, પછી कोष्टक से सही विकल्प चुनकर खाली जगह भरिए. कोयल खाली जगह रंग की होती है. सफ़ेद या काले? तो एम आवशे काले रंग की. कोयल खाली जगह में छिपकर बैठती है. पत्तों के पेड़? तो आवशे पत्तो. कोयल को खाली जगह भी कहते हैं. कौवा या कोकिला? तो एम आवशे कोकिला. बराबर, तो अहींया आ 9मो पाठ पूर्ण थाय छे. पछी 10मुं लेसन जोईए, मैं हूँ. बराबर, तो अहींया दरेक जानवर छे, प्राणी છે એ પોતે પોતાના વિશે વાત કરે છે. આપણે આગળ મેરા મિત્ર એ લેસન જોયો, પછી એના આધારે આપણે પોતાના મિત્ર વિશે લખીએ, એના વિશે વાત કરી. એવી જ રીતે તમે તમારા વિશે પણ લખી શકો છો. એમ અહીંયા મેં હું એ પાઠ દ્વારા પ્રાણીઓ પોતાનો પરિચય આપે છે. પહેલાં સિંહનો જોઈએ. मैं सिंह हूँ, लोग मुझे जंगल का राजा कहते हैं, मुझे देखकर सब डरते हैं. એટલે કે હું સિંહ છું, હું જંગલનો રાજા છું, એટલે કે લોકો મને જંગલનો રાજા કહે છે અને મને જોઈને બધા ડરે છે. પછી मैं बाघ हूँ, मेरे शरीर पर पट्टे हैं, मैं जंगल में रहता हूँ, मैं भारत का राष्ट्रीय पशु हूँ. એટલે કે હું વાઘ છું, મારા શરીર ઉપર કેસરી ને કાળા રંગના પટ્ટા છે, જોઈ શકાય છે. બરાબર, તે જંગલમાં, હું જંગલમાં રહું છું અને હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું. પછી हाथी, मैं हाथी हूँ, लोग मुझे गज भी कहते हैं, मैं जंगल में रहता हूँ, मेरी सूंड लंबी है.
એટલે કે હું હાથી છું, લોકો મને ગજ પણ કહે છે, હું જંગલમાં રહું છું અને મારી સૂંઢ લાંબી છે. પછી ભાલू, मैं भालू हूँ, मैं रीछ भी कहलाता हूँ, जब डमरू बजता है तब मैं नाच दिखलाता हूँ. એટલે કે હું ભાલુ છું, લોકો મને રીછ પણ કહે છે અને જ્યારે ડમરું ડમડમ ડમડમ વાગે છે, એનો અવાજ આવે છે, ત્યારે હું નાચ બતાવું છું, એટલે કે ત્યારે હું ડાન્સ કરું છું. ચાલો જોઈએ શબ્દ, પઢીએ, સમજીએ और લીખીએ. બાઘ એટલે વાઘ, હાથી એટલે હાથી, ભાલુ એટલે રીંછ, ચિત્તા એટલે ચિત્તો, લોમડી એટલે શિયાળ, ભેડિયા એટલે વરુ, હિરણ એટલે હરણ, ગાય એટલે ગાય, ભેંસ એટલે ભેંસ, ભેડ એટલે ઘેટું, બકરીનું બકરી થશે, ઘોડા એટલે ઘોડો, ઊંટ એટલે ઊંટ, બંદર એટલે વાંદરો, બિલ્લી એટલે બિલાડી, કૂતા એટલે કૂતરો અને ખરગોશ એટલે સસલું. બરાબર. એવી જ રીતે અહીંયા સ્વાધ્યાયની અંદર આપણને ગુજરાતી નામ આપેલા છે પ્રાણીઓના, એની સામે આપણે એના હિન્દી નામ લખવાના છે. સસલાનું ખરગોશ થશે, ઘેટાનું ભેડ થશે, વરુનું ભેડિયા થશે, શિયાળનું લોમડી, કૂતરો એનું કૂતા અને સિંહનું શેર. બરાબર. એ રીતે અહીંયા પાછા આપણને ચિત્ર આપેલા છે. ચિત્રની સામે એનું સાચું નામ આપણે લખવાનું છે અને જે કૌંસમાં આપેલું છે એમાંથી પસંદ કરીને જ. બરાબર. પછી પ્રત્યેક ચિત્ર કે પાસ उसका हिंदी नाम कोष्टक से चुनकर લખીએ. જેવી રીતે બીજો પ્રશ્ન હતો એવો જ આ ત્રીજો પ્રશ્ન છે. અહીંયા કૌંસમાં આપણને આપેલા છે નામ, એમાંથી ચિત્ર, સાચું ચિત્ર કયોનું ચિત્ર છે એ ચિત્ર જોઈ અને એનું નામ લખવાનું છે. પછી આવે છે 11મો લેશન, તિરંગા ઝંડા. તિરંગા ઝંડા જે આપણો રાષ્ટ્રધ્વજ છે અને આપણે બધા એમને માન સન્માન આપીએ છીએ અને આપવું જ જોઈએ. યહ કિસકા ચિત્ર હૈ? આ કોનું ચિત્ર છે? યહ તિરંગે ઝંડે કા ચિત્ર હૈ? આ તિરંગા ઝંડાનું ચિત્ર છે. યહ સ્વતંત્ર આઝાદ ભારત કા ઝંડા હૈ? આ સ્વતંત્ર એટલે કે આઝાદ ભારતનો ઝંડો છે. યહ હમારા રાષ્ટ્રધ્વજ હૈ. આ અમારો, હમારા એટલે કે આપણો રાષ્ટ્રધ્વજ છે. इसमें 3 रंग है. એમાં 3 રંગ છે. ऊपर केसरी, बीच में सफ़ेद और नीचे हरा. ऊपर केसरी, वच्चे सफ़ेद ने नीचे लीलो. 3 रंगों के कारण ही इसमें तिरंगा कहते हैं. 3 રંગોને કારણે જ એને તિરંગો કહેવામાં આવે છે. સફેદ રંગ કે પટ્टे में एक नीले रंग का चक्र है. સફેદ રંગના પટ્ટામાં એક વાદળી રંગનું ચક્ર છે. उसे अशोक चक्र कहते हैं. તેને અશોક ચક્ર કહેવાય છે. 15 अगस्त और 26 जनवरी को हम तिरंगा झंडा फहराते हैं. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ અમે તિરંગો ઝંડો ફરકાવીએ છીએ કે લહેરાવીએ છીએ. तिरंगा हमारे देश की शान है. तिरंगा हमारा देशની શાન છે. हमें अपने झंडे का सम्मान करना चाहिए. એટલે કે આપણે આપણા ઝંડાનું સન્માન કરવું જોઈએ, રાષ્ટ્રધ્વજને માન આપવું જોઈએ. પછી એમાંથી પૂછાય તેવા પ્રશ્નો, ખાલી જગ્યા છે. हमारे राष्ट्रध्वज में खाली जगह रंग है, तो एम आवशे 3 रंग है. तिरंगे झंडे के बीच में खाली जगह रंग है, बीच में सफ़ेद रंग है. तिरंगा हमारे देश की खाली जगह है शान. सफ़ेद रंग के बीच में खाली जगह है अशोक चक्र. सुदर्शन चक्र भगवान श्री कृष्ण पासे होय छे. तिरंगा खाली जगह देश का झंडा है, तो आवशे भारत देश का झंडा है. પછી 12મો લેશન છે, भेड़िए की सुंदरता, वरुनी सुंदरता. सरस वार्ता है. 3-4 લીટીમાં અને ઘણું બધું કીધું છે. एक भेड़िया था, एक वरु હતું, वह अपने को बहुत सुंदर समझता था. તે પોતાને ખૂબ જ સુંદર માનતું હતું. एक दिन जंगल में उसे एक आईना मिल गया. एक दिवस जंगल में एमने एक अरीसो मળી गयो. भेड़िए ने आईने में अपनी सूरत देखी. बाप रे, इतनी डरावनी. વરુએ અરીસામાં પોતાનો ચહેરો જોયો અને બાપ રે, આટલો ડરાવણો. भेड़िया अपनी ही सूरत से डर गया. वरु પોતાનો ચહેરો જોઈને ડરી ગયો અને આઈના વહી છોડકર વહ ભાગ ગયા. અરીસો ત્યાં જ છોડીને તે જતો રહ્યો. સ્વાધ્યાય જોઈએ. सूरत એટલે ચહેરો, भेड़िया એટલે વરુ, આઈના એટલે અરીસો, ડરાવની એટલે ડરામણી, बहुत એટલે ખૂબ, जंगल એટલે जंगल. એમાંથી પ્રશ્ન આવી રીતે પૂછી શકાય. भेड़िया अपने को कैसा समझता था? भेड़िया अपने को बहुत सुंदर समझता था. बीजो प्रश्न है, भेड़िए ने आईने में क्या देखा? भेड़िए ने आईने में अपनी ही सूरत देखी. त्रीजो प्रश्न है, भेड़िया क्यों भाग गया? भेड़िया आईने में अपनी ही सूरत देखकर भाग गया.
બરાબર। પછી પાઠ 13 છે ગૌરી ગાય માતા, જેમાં ગાય વિશે મેં ખૂબ સરસ મજાનો તમને વિડીયો લેક્ચર આપેલો છે, તે ફરી પાછો એક વખત રિવિઝન કરી લેજો, બરાબર। અહીંયા ગાય વિશે આપણને કીધું છે, યહ હમારી ગાય હે, આ અમારી ગાય છે, હમ ઇસે ગૌરી કહેતે હે, તેને નામ આપેલું છે ગૌરી, અમે તેમને ગૌરી કહીએ છીએ। ગૌરી બહુ સીધી ગાય હે, ગૌરી ખૂબ જ સીધી ગાય છે। વહ દુધારું હે, એટલે કે દૂધ આપે છે। વહ રોજ 6-7 लीटर दूध देती है, તે રોજે 6 થી 7 लीटर दूध આપે છે। गौरी को एक बछड़ा है, गौरीને એક વાછડું છે। उसका नाम लालू है, તેનું નામ લાલુ છે। हम उसे बहुत प्यार करते हैं, અમે એમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ। એમાંથી સ્વાધ્યાય જોઈએ। બહુત એટલે ખૂબ, દુધારું એટલે દૂધ આપનારું, બછડા એટલે વાછરડું, હમ એટલે અમે। એમાંથી સવાલ જવાબ છે। गाय का क्या नाम है? गाय का नाम गौरी है। गाय कैसी है? गाय बहुत सीधी है। गाय रोज कितना दूध देती है? गाय रोज 6-7 लीटर दूध देती है। लालू किसका नाम है? लालू गाय के बछड़े का नाम है। दूध देने वाले अन्य प्राणी के नाम बकरी, भैंस, ऊँट, गाय, ऊँटड़ी वगैरह दूध आपे छे। પછી 14મો લેસન છે मैं मक्खी हूँ, હું માખી છું। मुझे कोण नहीं जानता, મને કોણ નથી ઓળખતું। આપણે બધા માખીથી પરિચિત જ છીએ। માખી છે એ ગંદી જગ્યાએ રહેવાનું ખૂબ પસંદ કરે છે, તેને એઠવાડવાળી ચીજ વસ્તુઓ, ગંદી ચીજ વસ્તુઓ એમને ખૂબ જ પસંદ છે, અને એ ગંદકી ઉપરથી બેસી ત્યાંથી ઉડી અને પોતાના પગ સાથે ગંદકી છે પછી બીજી કોઈ જગ્યાએ બેસે ત્યાં ફેલાવે છે। ચાલો જોઈએ। मैं मक्खी हूँ, હું માખી છું। मुझे कौन नहीं जानता, મને કોણ નથી ઓળખતું। ऐसी कोई जगह नहीं है जहाँ मेरी हाजिरी न हो, એવી કોઈ જગ્યા નથી કે જ્યાં હું હાજર ન હોઉં। हाँ, सफाई से मैं दूर भागती हूँ, हाँ, સફાઈથી હું દૂર ભાગું છું। गंदी चीज़ें मुझे बहुत पसंद है, गंदी चीज़ મને ખૂબ જ પસંદ છે। गंदी चीज़ों में रोगों के जंतु रहते हैं, गंदी चीज़માં રોગોના જંતુ રહે છે। मैं उन जंतुओं को घर घर फैलाती हूँ, હું એ જંતુઓને ઘરે ઘરે ફેલાવું છું। बहुत सी बीमारियाँ मेरे कारण ही फैलती है, ઘણી બધી બીમારીઓ મારા લીધે જ ફેલાય છે। बीमारियों से बचने के लिए अपना घर और मोहल्ला साफ सुथरा रखो, बीमारीથી બચવા માટે પોતાનું ઘર અને મહોલ્લો સાફ સુથરો રાખો। तुम्हारे घर में साफ सफाई होगी तो मैं वहाँ नहीं आऊँगी, તમારા ઘરમાં સાફ સફાઈ થશે તો હું ત્યાં નહીં આવું। मेरे न आने में ही तुम्हारी और तुम्हारे परिवार की भलाई है, मारा न आववामां ज तमारी अने तमारा परिवारनी भलाई छे। चालो जोईए हिंदी शब्दों के पास गुजराती शब्द। मक्खी एटले माखी, कोण एटले कोण, जगह एटले जग्या, गंदगी एटले गंदकी, बीमारी एटले रोग, भलाई एटले भलू। एमांथी प्रश्न जवाब आ रीते पूछी शकाय। मक्खी कहाँ पाई जाती है? मक्खी गंदगी और दुर्गंध वाली जगह पर पाई जाती है। मक्खी किससे दूर भागती है? मक्खी साफ सुथरी जगह से दूर भागती है। रोगों के जंतु कहाँ रहते हैं? रोगों के जंतु गंदी चीज़ों में रहते हैं। किससे बचने में हमारी भलाई है? मक्खी से बचने में हमारी भलाई है। पछी 15मो लेसन छे सोनू को सीख मिली। सोनू छे एक તોફાની છોકરો કહી શકાય, અને સોનુ છે એ ફ્રૂટ ખાય અને એની છાલ છે જ્યાં ત્યાં ફેંકી દેતો, એટલે કે ગંદકી કરતો। તો એના મમ્મી છે એને કહે છે કે બેટા ફળ ખાઈને એના છાલ છે જ્યાં ત્યાં ન ફેંકતા, ડસ્ટબિનમાં ફેંકવા જોઈએ, પણ સોનુ ધ્યાન પર નથી લેતો। પછી એક વખત પતંગ આકાશમાં ચગતી હશે અને એક પતંગ કપાય છે, તો એ સોનુ છે એ પતંગ લેવા માટે દોડે છે અને એમણે જ પોતે જ કેળું ખાઈ અને છાલ રસ્તા પર ફેંકી હશે, એ છાલ પર એમનો પગ આવે છે અને એ લપસી જાય છે, અને ત્યારથી સોનુને શિખામણ મળે છે કે ક્યારેય ફળ ખાય અને એની છાલ જ્યાં ત્યાં ફેંકવી જોઈએ નહીં, કચરાપેટીમાં જ નાખવી જોઈએ। बराबर। ચાલો જોઈએ એનું સ્વાધ્યાય। सोनू की क्या आदत थी? सोनू की आदत फल खाकर उसके छिलके इधर उधर फेंकने की थी। माँ सोनू से क्या कहती थी? माँ सोनू से कहती थी कि बेटा फल खाकर हमेशा उनके छिलके टोकरी में ही डालने चाहिए। जिस छिलके पर सोनू का पैर फिसला वह किसने फेंका था? जिस छिलके पर सोनू का पैर फिसला वह छिलका सोनू ने फेंका था।
सोनू ने क्या कसम खाई? सोनू ने कसम खाई कि वो छिलका हमेशा टोकरी में ही डालेगा। प्रश्न बीजो छे, कोष्टक से सही विकल्प चुनकर खाली जगह भरिए। सोनू को खाली जगह बहुत पसंद था। केलाओं से छिलके हमेशा खाली जगह में ही डालने चाहिए, जेमा टोकरी आवशे। सोनू ने जमीन पर गिरती हुई एक खाली जगह देखी, एमां पतंग आवशे। पछी खरा खोटा विधान छे, जेमां सारी आदतनी सामे खरानी निशानी करवानी छे अने खराब आदत बुरी आदतनी सामे चोकड़ीनी निशानी करवानी छे। सुबह जल्दी उठना अच्छी आदत है। प्रतिदिन दांत साफ करना सारी टेव छे। रोज स्नान न करना बुरी टेव छे, खराब आदत छे। प्रतिदिन कई बार चाय पीना ये पण खराब टेव छे। फलों के छिलके इधर उधर फेंकना ये पण खराब टेव छे। छिलके हमेशा टोकरी में ही डालना ये सारी टेव छे। घर तथा आंगन को साफ सुथरा रखना ये पण सारी टेव छे। दिन भर दूरदर्शन देखना ये खराब टेव छे। पछी 16मो पाठ छे डाकिया एटले के टपाली। टपाली छे आपणे आपणा जे पत्र छे, टपाल छे, बधुं घरे सुधी आपी जाय छे। आ डाकिया पाठ जेमां पोस्ट ऑफिसनी कामगीरी अने पोस्टमेननी कामगीरी एना लगतो मैं एक सरस मजानो विडियो बनावीने मूक्यो तो, ए फरी पाछो रिपीट करी लेजो, जोई लेजो। अत्यारे आपणे एमनुं स्वाध्याय जोईए। डाकिया एटले टपाली, थैला एटले थैलो, डाक एटले टपाल, कंधा एटले खभो, डाकघर एटले पोस्ट ऑफिस अने राह देखना एटले वाट जोवी। पछी एमां प्रश्न जवाब पूछी शकाय। निम्नलिखित प्रश्न के उत्तर लिखिए। डाकिये का नाम क्या है? डाकिये का नाम रामदयाल है। डाकिया कहाँ काम करता है? डाकिया डाकघर में काम करता है। डाकिये के थैले में क्या क्या है? डाकिये के थैले में पत्र पत्रिकाएं और कई सारे पार्सल है और मैगज़ीन भी होते हैं कभी कभार, तो कई सारी चीज़ें होती हैं। डाकिया क्या काम करता है? डाकिया घर घर जाकर डाक बांटता है। पछी 17मो पाठ छे टोपी और जूता। टोपी छे आपणे तड़काथी बचावे छे अने जूता एटले के चप्पल छे आपणे ए पण तड़कामां आपणा पग दाझता नथी, पगमां काकरा नथी लागता, कांटा कांच कोई वस्तु न लागे एना माटेथी चप्पल छे आपणा पगनुं रक्षण करे छे, ज्यारे टोपी छे माथानुं रक्षण करे छे। आ पाठनो स्वाध्याय जोईए। कोष्टक से उचित विकल्प चुनकर खाली जगह भरिए। टोपी खाली जगह पर पहनी जाती है, तेमां सिर आवशे एटले के माथा पर। जूते खाली जगह में पहनने चाहिए। पैरों में एटले के पगमां। खाली जगह के बिना आदमी का काम चलता है। टोपी के बिना आदमी का काम चलता है एटले खाली जगह में टोपी आवशे। आज आदमी की इज्जत उसके खाली जगह से होती है, एमां जूते आवशे। टोपी और जूते खाली जगह की सेवा करते हैं, एमां मनुष्य आवशे। निम्नलिखित वाक्य कौन बोलता है? लिखिए। खाली बातें बनाता है, टोपी बोले छे। देख लो सड़क पर चलते लोगों को, ये जूता बोले छे। सेवा ही हमारा धर्म है, ये टोपी बोले छे। एमांथी पण प्रश्न जवाब पूछी शकाय छे, ये जोईए। टोपी खुद को बड़ी क्यों मानती है? टोपी खुद को बड़ी मानती है क्योंकि वह सिर पर पहनी जाती है अथवा तो सिर पर रहती है। टोपी जूते को छोटा क्यों बताती है? क्योंकि जूता पैरों में पहना जाता है, इसलिए टोपी जूते को छोटा बताती है। जूता पाँव की रक्षा किस तरह करता है? जूता पाँव की कंकड़, पत्थर, कांच आदि से बचाता है, इस तरह पैरों की रक्षा करता है। टोपी किससे सिर की रक्षा करती है? टोपी धूल और धूप से सिर की रक्षा करती है। त्यार पछी 18मो लेसन छे इन्हें पहचानिए। एमां अलग अलग आपणा व्यवसायकारो विशेनी माहिती आपेली छे। एनुं आपणे स्वाध्याय जोईए। एमांथी शुं पूछी शकाय? तो पहेला तो आपणे एना शब्द जोईए। धोबी एटले धोबी, माली एटले माળી, कुम्हार एटले कुंभार, मोची एटले मोची, नाई एटले हजाम, दर्जी एटले दर्जी, लोहार एटले लुहार, सुनार एटले सोनी, हलवाई एटले कंदोय, पंसारी एटले गांधी, राजगीर एटले कड़ियो, किसान एटले खेडूत। कोष्टक से उचित विकल्प चुनकर खाली जगह भरिए। खाली जगह सोने चांदी के गहने बनाता है, एमां सुनार आवशे। खाली जगह लोगों के बाल बनाता है, नाई आवशे।
खाली जगह मिट्टी के बर्तन बनाता है, कुम्हार आवशे। खाली जगह मिठाइयाँ बनाता है, एमां हलवाई आवशे। खाली जगह लोगों के कपड़े सीता है, दर्जी आवशे। बराबर। पछी गुजराती नाम के पास उसका हिंदी नाम लिखिए। लुहार एटले लोहार, कड़ियो एटले राजगीर, कुंभार एटले कुम्हार, गांधी एटले पंसारी, माળી एटले माली, हजाम एटले नाई, खेडूत एटले किसान, मोची एटले मोची अने सोनी एटले सुनार। बराबर। पछी अहींया चित्रनी सामे एनुं कोष्टकमांथी पसंद करीने व्यवसायकारनुं साचुं नाम लखवानुं छे। 19मो पाठ छे साइकिल। एनुं स्वाध्याय जोईए। पेला खाली जग्या छे। यह साइकिल मुझे अपनी खाली जगह पर मिली थी, जेमां वर्षगांठ आवशे। साइकिल पर बैठकर खाली जगह मुझे बहुत पसंद है, घूमना आवशे। साइकिल की दौड़ में मुझे खाली जगह मिल चुका है, एमां इनाम आवशे। वह चलती है तब खाली जगह से बातें करती है, एमां हवा आवशे। एमांथी सवाल जवाब જોઈએ। रोमिल को साइकिल किसने दी थी? रोमिल को साइकिल उसके पिताजी ने दी थी। रोमिल साइकिल पर बैठकर कहाँ जाता है? रोमिल साइकिल पर बैठकर स्कूल जाता है। रोमिल ने साइकिल का क्या नाम रखा है? रोमिल ने साइकिल का नाम पवन परी रखा है। साइकिल कब हवा से बातें करती है? साइकिल जब चलती है तब हवा से बातें करती है। પછી અહીંયા આપણને ચિત્ર આપેલા છે, એની સામે શબ્દ પણ આપેલ છે ને એ જ શબ્દ સામે ચોરસમાં લખવાનું છે, બરાબર। પછી આ જે છેલ્લો પાઠ છે, 20મો પાઠ છે, એનું આપણે સ્વાધ્યાય જોઈ લઈએ। બડા એટલે મોટું, નહાના એટલે નાહવું, બર્તન એટલે વાસણ, આંગन એટલે આંગણું અને पौधा એટલે છોડ। निम्नलिखित गुजराती शब्द के पास उसके हिंदी शब्द लिखिए। पाणी एटले पानी, छोड़ एटले पौधा, तरस एटले प्यास, चीज एटले वस्तु, वासण एटले बर्तन, नाहવું एटले नहाना। પછી અહીંયા ચિત્ર આપેલા છે, ચિત્રની સામે કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો 1 થી 20 લેસનનો જે કોર્સ છે એનું આપણે સંપૂર્ણ પુનરાવર્તન કરી લીધું છે। આજે 20 લેસન પુનરાવર્તનમાં પણ પૂરા થાય છે। એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ। અને આ બધા લેસનનું સ્વાધ્યાય તમારે તમારી ફેર નોટમાં લખી લેવાનું છે એક્ઝામની તૈયારી માટે। ઓકે, થેન્ક યુ।